પહેલા તમને પૂછું છું, ગાળ તમે બોલ્યા છો. હાથ હેઠો રાખી દો. તમારો સવાલો જવાબો વાળી વાત પછી કરો. તમે આના તાલુકાનો એક પણ માણસ હોય એટલે તમે ગાળ બોલશો. આ રેકોર્ડિંગ ખોટું છે. એમાં ગાળ નથી. ક્યાં કરી જવાનું? ક્યાં કરી જવાનું તમને? જાહેરમાં બોલો. એક મિનિટ. હવે એ ગાળ નથી કહેવાતી. તમે જે બોલ્યા એ તમારી દ્રષ્ટિએ ગાળ નથી. જાહેરમાં એ શબ્દ તમે બોલો જે એમાં બોલ્યા છો. જો ગાળ જ નથી તો હું વાંધો છું? બોલી શકાય. શું બોલ્યા તમે એમાં? ક્યાં કરી જવાનું બોલ્યા? ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે એ જગ જાહેર છે, પણ આપણા અધિકારીઓ એટલા બેફામ બન્યા છે કે તમે કોઈ પણ વાતે તેમને રજૂઆત કરવા જાઓ, જો એમની ઈચ્છા હોય તો તમને સીધો જવાબ મળે છે, નહીતર પછી તમને ગાળો પડે છે. આવી એક ઘટના બની છે સુરેન્દ્રનગરમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. સુરેન્દ્રનગરના મૂડીમાં જે આસિસ્ટન્ટ ટીડીઓ અને ટીડીઓ છે એમના દ્વારા ભ્રષ્ટાચાર અને સ્વચ્છતા મુદ્દે ઘણા બધા નાગરિકો છે તે રજૂઆત કરવા માટે ગયા હતા, અને એ જ દરમિયાન જે નાગરિકોએ રજૂઆત કરી તેમણે સાંભળવામાં તો નહોતા આવ્યા, પરંતુ તેમને સામેથી ગાળો પડી છે. ગાળો આપી ઓફિસમાંથી બહાર કાઢવાનું કૃત્ય પણ કરવામાં આવ્યું છે. જેમને જ લઈને રાજુ કરપડા છે તેમની આગેવાનીમાં બધા જ લોકો જે ટીડીઓ છે તેમની ઓફિસે ગયા હતા, અને તેમને સંભળાવવામાં આવ્યું છે કે તમે જો એવું કહેતા હોય કે તમે ગાળો બોલી અને લોકોને અહીંયાથી ભગાડવાનો પ્રયત્ન નથી કરતા તો એક વખત આ પણ સાંભળી લો. અને એકદમ જે અધિકારીઓ જે ટીડીઓ છે તે એકદમ ચૂપ થઈ ગયા, કારણ કે જ્યારે આ ઘટના સામે આવે છે આપણે કહી રહ્યા હોઈએ છીએ કે અહીંયા અધિકારી રાજ ચાલે છે, ને પછી જે આપણા અધિકારીઓ છે તે માનતા નથી. કારણ કે અમુક વાર એવી ઘટનાઓ બને છે જ્યારે તમે નાની એવી રજૂઆત લઈને જાઓ છો તો સાહેબને ઈચ્છા હોય તો તમારું કામ કરી દે છે, નહીતર પછી એવું કહી દે છે કે કાલે આવજો, પછી પરમ દિવસે આવજો, અને આવા દિવસો લંબાતા જાય છે અને છેવટે તમારું કામ થતું નથી. અને પછી સામેથી તમને ક્યાંક ને ક્યાંક જો તમે વધારે એમને ઉગ્ર રજૂઆત કરો છો તો તમને સામેથી ગાળો પડે છે. આવી ઘટના જ્યારે સુરેન્દ્રનગરના મૂડીમાં પડી છે ત્યારે રાજુ કરપડા સાથે જે નાગરિકો ગયા હતા તેમને ટીડીઓ મારફત શું રજૂઆત કરી છે અને પછી જે ઘર્ષણ થયું છે તે જોઈએ. દાદાને શું તારી કરાય ખરા છે? આ તો લગભગ આપણને જન્મથી સંસ્કાર મળેલા હોય. એઝ એ અધિકારી તરીકે તો ઠીક છે, પણ મેં મવાલીઓ ગુંડાઓ પણ આવડી ઉંમરના જો તું તારી કરે તો આપણે એને ટપોરી કહીએ. અહીંયા તમારા આસિસ્ટન્ટ ટીડીઓ આ દાદાને ગાળો બોલે, આ રજૂઆત કરવા આવ્યા. તમારા બાથરૂમની સફાઈ નથી, માત્ર એક બાથરૂમ છે, તે બાથરૂમ કરવા માટે આવ્યા હતા, સફાઈ નહોતી એટલે ત્યાં રજૂઆત કરવા ગયા. તું બહાર નીકળ, કઈ હું જાહેરમાં ન બોલી શકું એવી ગાળો એ દાદાને ભાંડવામાં આવી. દાદા ગાળો શું બોલ્યા એ ન બોલતા, પણ શું અનુભવ નહીં, પણ વિડીયો ચાલુ છે, એ ગાળો બોલે આપણે ના બોલાય. આવેશમાં ગાળો બોલવાની ના બોલે. એક મિનિટ, તો એટલે તમે સ્વીકારો છો કે હું આવેશમાં આવીને બોલી ગયો? સંભળાવો તો હશે તો ખબર નથી, મને યાદ નથી. ક્યાં ઘરે જવાનું કીધું સાહેબ? ક્યાં ઘરે જવાનું કીધું? બોલો બોલો, જાહેરમાં બોલો. તમે ક્યાં ઘરે જવાનું કીધું? પૂછો તમને. અરે પહેલા તમને પૂછું છું, ગાળ તમે બોલ્યા છો. હાથ હેઠો રાખી દો. તમારો સવાલો જવાબો વાળી વાત પછી કરો. તમે આના તાલુકાનો એક પણ માણસ હોય એટલે તમે ગાળ બોલશો. આ રેકોર્ડિંગ ખોટું છે. એમાં ગાળ નથી. ક્યાં કરી જવાનું? ક્યાં કરી જવાનું તમે કીધું? જાહેરમાં બોલો. એક મિનિટ. હવે એ ગાળ નથી કહેવાતી. તમે જે બોલ્યા એ તમારી દ્રષ્ટિએ ગાળ નથી. જાહેરમાં એ શબ્દ તમે બોલો જે એમાં બોલ્યા છો. જો ગાળ જ નથી તો હું વાંધો છું? શું બોલ્યા તમે એમાં? ક્યાં કરી જવાનું બોલ્યા? બોલો સાહેબ, ક્યાં કરી જવાનું બોલ્યા? ફરી વાર રેકોર્ડિંગ ચાલુ કર. કેટલી વાર મેળવી ખબર તમને? કેટલી વાર? એ બધું છે સર.
ક્યાં ઘરે જવાનું હવે સમજાણું તમને ના સમજાણું સાહેબ અમુક બાબત સ્વીકારો નહીં સ્વીકારો ત્યાં સુધી સાહેબ હું અહીંથી જવાનો નથી નહીં સ્વીકારો ત્યાં સુધી હું બીજા મુદ્દાઓ આપીશ ઓકે, હાલો, વાંધો નહીં. બરાબર છે તમારી- જે ભૂલ હોય સીધી રીતે સ્વીકારી લેશો ત્યાંથી વાત પૂરી થશે વાત એ છે હા. કે તમે એને ક્યાં ઘરે જવાનું બોલ્યા એ 25 વાર આવ્યા હશે રજૂઆત કરવા હવે આવ્યા. સાંભળો. સાહેબ એક મિનિટ દાદા વાત બદલો છો નહીં સાહેબ તમે ના, તમે હું નેતા નહીં. છો સાહેબ નહીં, નહીં, હે? તમે તો નેતા છો ના, નેતા નથી. તો શા માટે અલગ અલગ વાતો બદલાવો પણ તમે હાલો ક્યાં ને, ઘરે જવાનું હવે તમારે બોલ્યા આગળ શું એના વિશે તમારે મને કેવું શું દાદાનું મને કહી દ્યો. હું કવચ છું પણ આમાં તમે શું બોલ્યા આ જે કાંઈ બોલ્યો, એ- બરાબર છે. જે કહેવાનું એક કહી દો. અજીત દાદા 2 મિનિટ આમાં તમે હું- ક્યાં ઘરે જવાનું હું બોલ્યા મને આવેશમાં કહો. આવીને જે કાંઈ બોલ્યો એ મારી ભૂલ છે. અચ્છા તો તમે ભૂલ સ્વીકારો છો આવેશમાં આવીને તમે જે બોલ્યા એ ભૂલ સ્વીકારો છો તમે જ્યાં ઘરે જવાનું કીધું ને સાહેબ જિંદગીમાં આ શબ્દ મૂળી તાલુકાનો 10 વર્ષનો છોકરો હોય તો ભલે ને 100 વર્ષનો હોય તો ભલે એક કઈ ભાજપનો નેતા તમને બચાવવા નહીં આવે આ સ્પષ્ટ કહી દઉં છું અને તમારી ઓફિસમાં જે ભાજપના નેતાઓ કન્ટિન્યુ બેસે છે ગામનો માણસ આવે તો ખુરશી લઈને અગાઉ આગળ ઈ બેઠો હોય પહેલા બંધ કરાવી દેજો તમારી ઓફિસમાં ગામના લોકો તાલુકાના લોકો રજૂઆત માટે આવે છે ભાજપના નેતાઓને બેસવા માટેની ઓફિસ નથી શું તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખની હું વાત કરું છું તો તાલુકા પ્રમુખ બેસે છે કે બીજા કોઈ બેસે છે તાલુકાના સદસ્ય બેઠા- સદસ્યના પતિ બેસે છે કે સદસ્ય બેસે છે સદસ્યના પતિ બેસે છે કે સદસ્ય બેસે છે એવું મન કયો જોઈ લે ચાલો જે કાંઈ. શરમ આવવી જોઈએ શરમ સાહેબ આ તાલુકામાં જે કાંઈ આજ દિવસ સુધી આયલું આમ નથી હલાવવાના હાલો. તાલુકા પ્રમુખ સાથે એને કોઈ લેવા દેવા નથી તાલુકા સભ્ય મહિલા હોય એમનો પતિ સતત જેટલો ટાઈમ તમારી ઓફિસ ચાલુ હોય એટલો ટાઈમ ત્યાં બેસાડવાનો તમારા મહેતાજી તરીકે કોઈને રાખો છો કે પ્રોટેક્શન તરીકે કોઈની જરૂર છે તમારે જરાય નહીં. તો તાલુકાનો માણસ આવશે ઈ પહેલા એમને મળે પછી તમને મળે ભાજપ માટેની ઓફિસ છે તો બાર બોર્ડ મારી દો કાર્યાલય તાલુકા કાર્યાલયનું મારી પાસે બધાય આવે છે તો હું બધાને જવાબ તમે જવાબ દીધો એ અમે સાંભળ્યો અરે આજે તમારા જવાબ પર અચ્છા. તમારે શર્મિંદા થવું પડે તમારા જવાબ પર તમારે માફી માંગવી જોઈએ આનાથી દુઃખની વાત બીજી કઈ હોય પણ ઈ ભાઈ છોડો તમારી વાત. નહીડો ઈ નહીં જોવો તમે. એક મિનિટ. એ મળ્યા શા માટે છે હા એમની પ્રશ્ન છે શું પ્રશ્ન હતો એમનો એક દબાણનો પ્રશ્ન છે દબાણનો હતો? એક મિનિટ. દબાણનો નથી. એક મિનિટ. ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચારનો પ્રશ્ન. ભ્રષ્ટાચાર ગટર આ તાલુકાની તમામ કચેરીઓને કહીએ છીએ પછી મામલતદાર ઓફિસ હોય તો ભલે ને તમારી હોય તો ભલે ને બાજુમાં પોલીસ સ્ટેશન હશે તો ભલે ક્યાંય પક્ષપાત રાખીને કોઈ કામ કરશે સાહેબ એની સામે આ જ રીતે મોરચો માંડશું અને કોઈ તાકાત અહીંયા આ તાલુકામાં પેદા નથી થઈ કે અમારો અવાજ દબાવી શકશે અમે તમને એટલું કહીએ છીએ બેલેન્સ રાખીને કામ કરો અમે એવું નથી કહેતા કે ફલાણાને તમે કામ શું કામ આપો છો ફલાણાનું તમે શું કામ રાખ્યું અમે આ નથી કહેતા અમે અમારી ટીમનો માણસ હોય કે અમારો કાર્યકર હોય કે સામાન્ય નાગરિક આવે તો એને રિસ્પેક્ટ આપો એને અહીંયા બેસવા ખુરશી આપો ને એને વાત શાંતિથી સાંભળો દરેકને તમે અરજદાર દાખલાના અરજદાર આવે તમે ને, બોલવાનું લાયક જ નથી આ રેકોર્ડિંગ સાંભળ્યા પછી એટલે એક વસ્તુ છે તમારો નવાણું કામ સારા કરો આસિસ્ટન્ટ તમે. વિડિયો તમે શું કામ તમારી ફરજ બહારનું શું કામ કર્યું છે આ વિસ્તારમાં નવાણું કામ સારા કરીએ. આ ફરજ બહારનું શું હા, કર્યું પણ છે મારી ફરજની જ વાત કરું છું તો તમારી ફરજમાં એકેય તલાટી હાજર રહેતા નથી જો સર એકેય હાજર નથી રહેતા એક તલાટી અડધા અધિકારીઓ રાતે ફોન કરાય એવી સ્થિતિમાં નથી હોતા એક તલાટી હોય ને સાહેબ તમને કહીએ છીએ એ તો એમને એક પંચાયતનું કામ એમ મારો પ્રશ્ન પૂછો. એક મિનિટ. તલાટી હાજર નહીં રહે ફરિયાદ કોને હા, કરશું મને કહો તો કરો, મને કરો. બરાબર છે હું એમાં પણ કહું છું. તમે નહીં, સાહેબ, તલાટી હાજર રહે તો કાંઈ પ્રશ્ન એક નથી. મિનિટ મને આપો. સમજો. કાંઈ કામ થતું નથી આજ તાલુકામાં અમુક તળાવો એવા છે ગુંડા કરવાની વાતો થાય છે પણ તળાવ ઉપર 5 બકડીયા નાખી દેવામાં આવે અથવા જેસીબી થી કામ કરાવી અને હો મજૂરના એક મહિના સુધીના રોજ લેવામાં આવે છે આજ તાલુકામાં આ રજૂઆત અહીંયા કરો પુરાવો બરાબર છે મનરેગાના કૌભાંડના પુરાવા તમને અઠવાડિયા પછી અમે પુરાવા લઈને આવીએ છીએ મનરેગાની કરો તમારા ગામ પંચાયતની અંદર ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચાર ભાઈએ કીધું ને ઈ આ ઓફિસ થી થાય છે બરાબર છે એ રજૂઆત અહીંયા કરો તમારા ગામમાં આરસીસી રોડ થાય છે તો એની રજૂઆત અહીંયા કરો જેમાં ભ્રષ્ટાચાર થાય છે ભૂગર્ભ ગટર બરાબર છે. ભૂગર્ભ ગટર જેસીબી થી બનાવે અને અચ્છા. મજૂરનું મસ્તક હોય 50 મીટર ગાળવાના જેસીબી થી ગાળ્યું હોય. અહીંયા વપરાશમાં કેટલા બાથરૂમ છે આપણા ગામડાઓમાંથી કોઈ આવ્યું છે તો વપરાશમાં કેટલા હા, બાથરૂમ એક લેડીઝનું, એક બધું જેન્ટ્સનું છે. એક લેડીઝનું અને એક જેન્ટ્સનું બીજા બાથરૂમમાં કઈ ભરેલું છે જોઈ દઈશ હું. કદાચ જૂનો ભંગાર પડ્યો હોય તો એકાદ બાથરૂમ ભંગાર ભરવાની વસ્તુ છે કે પછી લોકોનો ઉપયોગી થવાની વસ્તુ 100% લોકોનો ઉપયોગ. આપણે તો મોટા મોટા બોર્ડ મારીએ છીએ સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાનના બોર્ડ મારીએ છીએ કેન્ડિડેટ તરીકે ફોર્મ ભરવા નથી દેતા જેના ઘરે બાથરૂમ ન હોય અને તાલુકા પંચાયતમાં બાથરૂમ છે એની અંદર કચરો ભરવામાં આવ્યો છે કાંઈ વાંધો નહીં, બાબતે. એ તાલુકા પંચાયતમાં એક બાથરૂમ લેડીઝ એક જેન્ટ્સ માટે છે એમાં પણ આપણે કચરો ભરીને રાખીએ છીએ જ્યારે કોઈ રજૂઆત કરવા આવે છે તો આપણે તો જાણે કોઈ સુપ્રીમ કોર્ટના જજ હોય એવો બિહેવિયર કરીએ છીએ કયો
દરેક બીજી વાત કરું છું દરેક દાદા એક રિયલ મિનિટ. દરેક રૂમની અંદર પાણીના જગ છે હા છે ને? અને જે બહારથી આવે ને અરજદારો એ વેચાતું પાણી લઈને આવે છે ના, ના, ફૂલો આપણે કોઈ અરજદારને ના નથી પાડી. પણ ખબર ન હોય એમને અરજદારને ખબર ન હોય પાણી ક્યાંથી દરવાજા પાસે આજ તમે કોઈ બી ચેમ્બરમાં તમે જાઓ છો ચીકીને પણ જોડે આપેલા જ છે. પણ કોઈ અમુક મારું નામ હા. કીધું તું તેમ મને શું કીધું હું ઘીર્યા હો કે તારે મને અત્યારમાં ફોન નહીં કરવાના હા તો જો હું તો પછી જો 10:30 થી મને મારી આંગળી હા, પણ Sorry, હાલો સાહેબ. તમે લોકો ગમે ત્યારે અભણ માણસ છે, અભણ માણસ છે. એની ભૂલ છે પણ એ માણસને તમારે શાંતિથી પણ કહેવાય ભાઈ મારો નોકરીનો આ ટાઈમ નથી છતાંય તારો ફોન આવ્યો છે હું તને આ કહી દઉં અને છું મને આવો ખબર છે આવી એની વસ્તુ એટલે મેં બરાબર તરત છે? ફોન એ બાબતે ક્યારે તપાસ કરાવશો તે મને 5 દિવસ આપો. એ બાબતના 5 દિવસ પછી મને હવે અમે બધા કનેક્ટ સાથે એટલે મને એ વન બાય વન સ્ટાફ છે આવડો મોટો સ્ટાફ છે દરેક ગામમાં તલાટી છે કે નથી તલાટી રિપોર્ટ કરી નાખ. તલાટી રિપોર્ટ કરી આપે એ બરાબર છે. પણ મારી પાસે સ્ટાફ નથી અને એક તમને રિક્વેસ્ટ છે બે હાથ જોડીને કે તાલુકા પંચાયતમાં 7 પ્લાટની જગ્યાએ 7 ખાલી છે મારી પાસે એક પણ પ્લાટ નથી અમે કરીએ રજૂઆત કરશું એ બી રજૂઆત કરશું બરાબર છે? આ વીકમાં જ અમે રજૂઆત અમારી કરશું કામગીરી ત્યાં પણ અટકે છે થોડી અમને અમે તકલીફ પડે તમારાથી થાય એટલું કરો બાકીનું જે પેન્ડિંગ છે એ અમે કરશું અમે રજૂઆત ઉપર એ મારી એક કરશું. રિક્વેસ્ટ છે હા, સાહેબ. બરાબર છે. મારી એક રિક્વેસ્ટ છે રાજુભાઈ, એક મિનિટ. સાહેબ કરીએ છીએ એનો મતલબ એવો નથી કે અધિકારીના મન ફાવે એવું વર્તન કરશે ગાળો બોલશે આ તો બિલકુલ હલાવી ના લેવાય અને કોઈ પણ અધિકારી ટ્રેનિંગમાં હોય ત્યારે એને ગાળો શીખવવામાં આવે છે આજે મારી પાસે અમુક રેકોર્ડિંગ પણ છે જેમાં એ અધિકારી ગાળો બોલે છે લોકોને આ 80 વર્ષના દાદા છે બાથરૂમ સફાઈ કરવાની રજૂઆત કરવા ગયા આ દાદાને ગાળો બોલવામાં આવી આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે ચાહે તમે કોઈ પણ પાર્ટીના નેતાનો હાથો બનીને કામ કરો આ મૂળી તાલુકામાં 30 વર્ષ પછી પરિવર્તન થવા જઈ રહ્યું છે તમામ અધિકારીઓને અહીંયાથી કહીએ છીએ અમારે કોઈ પાસેથી ખોટું કરાવવું નથી અમારે ખોટી ભલામણો કરાવવી નથી પણ તમે કોઈનો હાથો બનીને કામ કરશો તો એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં આજે અહીંયા અજીત દાદા સાથે જે થયું એ આવનાર સમયમાં આ તાલુકાના એક પણ નાગરિક સાથે ન થાય આ જવાબદારી આપણી ટીમની છે અને કોઈ પણ સાથે આવો વ્યવહાર થશે ગમે એવા માથાનો અધિકારી હોય કે પછી ગમે એની સત્ર છાયા નીચે જીવતો અધિકારી હોય એક પણ વ્યક્તિ સાથે ગેરવર્તણૂક કરશે તોછડાઈ કરશે તો એને એની સઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા છે મારે આ શબ્દો ન બોલવા જોઈએ પણ જ્યારે 80 વર્ષના દાદા સાથે જો કોઈ ગાળાગાળી કરતું હોય તો સહન પણ ન કરવું જોઈએ આ તાલુકાને ગુલામ બનાવવાના પ્રયત્નો વર્ષોથી થાય છે આ ઓફિસની અંદર તાલુકા પંચાયતમાં કોઈ જાય બે ભાજપના લંગુરિયાઓ બેઠા હોય ત્યાં આવીને કે શું કામ હતું કેમ આવ્યા દેલા ભાઈ ટીડીઓની ઓફિસ છે આ કોઈના બાપની જાગીર નથી અહીંયા ટીડીઓની ઓફિસ છે આ સરકારી પ્રોપર્ટી છે બંને ઓફિસો કોઈ ભાજપનો નેતા ત્યાં ખુરશી ડાળીને બેહીને આપણને સવાલો કરશે અત્યાર સુધી હલાવી લીધું આ હલાવવાનું નથી જેને જે તૈયારીથી લડવું હોય એ તૈયારીથી લડવા માટે અહીંયા આવ્યા છીએ કાયદાકીય લડવું હોય તોય તૈયારી છે અને બીજી કોઈ ખંડવાડ હોય તોય તૈયારી છે અમારી ટીમ મતલબ એવો નથી કે તમે ગમે એને ડંફાસો મારશો ગમે એને દબાવશો અને અમે તમારું સહન કરી લઈશું અત્યાર સુધી તાલુકાના દરેક ગામડાના દરેક મતદારોએ સહન કર્યું દરેક સરપંચોએ સહન કર્યું ટકાવારી માંગવામાં આવી સહન કરી બિલકુલ સહન હવે કરવાનું નથી તમને સારું લાગે એ કરી લેવાની છૂટ છે જે રીતે આ ઘટના સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર.